નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છીએ સરસ એવી ચટાકેદાર રેસીપી જે છે પાણીપુરી। પાણીપુરી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે, પણ એ મહારાષ્ટ્રમાં પાણીપુરી, ગુજરાતમાં પકોડી, દિલ્હીમાં ગોલગપ્પા અને બિહારમાં પૂચકા તરીકે ઓળખાય છે। જેવું તેનું નામ અલગ અલગ છે, એવા પણ ટેસ્ટમાં પણ ખૂબ જ જોરદાર એવી અલગ અલગ સ્વાદમાં લાગે છે। પાણીપુરીનું પાણી અલગ અલગ ટેસ્ટથી બનતું હોય છે, જેમ કે કાચી કેરીનો ટેસ્ટ નાખીને કાચી કેરીનું પાણી, જીરાનો ટેસ્ટ નાખીને હાજમાજમ પાણી તથા ફુદીનાનું પાણી નાખીને રેગ્યુલર પાણી, એ રીતે અલગ અલગ રીતે પાણીનું બનતું હોય છે। તે જ રીતે મસાલામાં પણ ઘણી વેરાયટી અવેલેબલ હોય છે, જેમ કે વટાણા અને બટાકાનો ગરમ રગડો, છોલે ચણા તથા બટાકાનો મિક્સ મસાલો, અને આ આપણે જે રીતે રેગ્યુલર બનાવીએ છીએ દેશી ચણા અને બટાકાનો મસાલો, એ રીતે અલગ અલગ રીતે તમે બનાવી શકો છો। તો આવી જ રેસીપી આપણે આજે સરસ લઈને આવ્યા છે। બહાર કરતાં પણ સરસ એવી ઘરે જ બનતી સીધી અને સરળ રીતે અમે તમને પાણીપુરીનો મસાલો, પાણી અને ગળ્યું પાણી બનાવતા આજે બતાવીશું। તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો। તો સ્ટાર્ટ કરીશું પાણીપુરીનું પાણી। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે સૌપ્રથમ એની પેસ્ટ બનાવવાની છે, જે છે ધાણા, ફુદીનો અને મરચાંની પેસ્ટ। તો પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા લઈ લીધું છે ધાણા, જે છે આશરે 250 ગ્રામ, અને ફુદીનો મેં 1 કપ લીધો છે। અહીંયા 2 મેં તીખા મરચાં લીધા છે, તો આપણે આ મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીશું। તો આપણે ધાણા, ફુદીનો અને મરચાં એડ કરી દઈશું। આપણે ધાણા, ફુદીનો અને મરચાંની પેસ્ટ બનાવવાની છે, તેથી ધાણા, ફુદીનો, મરચાં અંદર એડ કર્યા છે મિક્સર ગ્રાઇન્ડમાં, અને એમાં થોડું પાણી એડ કરીશું। હવે આને ગ્રાઇન્ડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ જે પેસ્ટ બનાવી રહી છું એ આપણે પાણી અને મસાલો બંનેમાં યુઝ થશે। તો ફ્રેન્ડ્સ, આપણી ચટણી રેડી છે। પેસ્ટ દેખો કેટલો સરસ કલર આવ્યો છે। હવે આ પેસ્ટ આપણે બાઉલમાં કાઢી દઈશું। તો મિત્રો, આપણે પાણીપુરીનું પાણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે હમણાં જે પેસ્ટ બનાવી, જે મરચાં, ફુદીનો અને દાણાની હતી, એમાંથી લઈ લઈશું 3 થી 4 ચમચી પેસ્ટ। 2 લીંબુનો રસ કાઢીને લઈ લીધો છે, એ લઈશું। અહીંયા મેં 2 ચમચી જલજીરા પાવડર લીધો છે। તમે આની જગ્યાએ ચાટ મસાલો પણ લઈ શકો છો ઉપયોગમાં। અહીંયા 1 ચમચી મેં જીરા પાવડર લીધો છે, 2 ચમચી સંચળ લીધું છે, અને 2 ચમચી પાણીપુરીનો મસાલો લીધો છે, જે બજારમાં ઇઝીલી અવેલેબલ છે। અહીંયા અમે ધાણા અને જે બુંદી છે ઘરે બનાવેલી, એ પ્રેઝન્ટેશન માટે આપણે લીધી છે। તો સ્ટાર્ટ કરીએ પાણીપુરીનું પાણી બનાવવાની રીત। તો મિત્રો, આપણે સૌપ્રથમ પાણી બનાવવા માટેનું એવા 4 જગ ભરીને આપણે પાણી એડ કરીશું બાઉલમાં। તો આપણે 4 જગ ભરીને પાણી લઈ લીધું છે અહીંયા। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી આપણી, એ અહીંયા 3 થી 4 ચમચી લઈ લઈશું। અહીંયા જે બધું ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા હતા, જીરા પાવડર છે, પછી સંચળ 2 ચમચી, જલજીરા પાવડર, પાણીપુરીનો મસાલો અને લીંબુનો રસ, એ એડ કરી દઈશું અને એને સરસ રીતે હલાવી દઈશું। સરસ રીતે સુગંધી આવી રહી છે પાણીમાંથી, અને સરસ પાણીનો કલર પણ સરસ આવ્યો છે। ચલો મિત્રો, પાણી બનીને આપણું રેડી છે। હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈશું। આપણે એને ધાણા, જે મેં ધોઈને લઈ લીધા છે, પત્તા ધાણાના, જે કોથમીર કહેવાય છે, અને બુંદી, એની સાથે સર્વ કરી દઈશું। જો કેટલું સરસ લાગે છે। તો મિત્રો, આપણે હવે બનાવી રહ્યા છે, આપણે પાણી અગાઉ બનાવ્યું છે, હવે બનાવી રહ્યા છે પાણીપુરીનો મસાલો। તો પાણીપુરીનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે લીધું છે, અહીંયા આપણે 4 કપ જેટલા દેશી ચણા બાફી લઈ લીધા છે, અને 4 થી 5 બટાકા બાફી લીધા છે। મેં અહીંયા બાફતી વખતે મીઠું એડ કર્યું હતું, એટલે આપણે મસાલો બનાવતી વખતે મીઠું એડ કરવાનું નથી। અહીંયા મેં પેસ્ટ બનાવી હતી, એ લઈ લીધી છે। અહીંયા આપણે જલજીરા પાવડર લીધો છે 2 ચમચી, 2 ચમચી સંચળ પાવડર લીધો છે, અને અહીંયા ડુંગળી અને દાણા, એ આપણે પ્રેઝન્ટેશન માટે લઈશું। તો ચલો મિત્રો, મસાલો બનાવવાની રીત જોઈએ। તો આપણે સૌપ્રથમ એક વાસણ લઈ લીધું, એમાં આપણે જે બટાકા બાફેલા હતા એ એડ કરી દઈશું, અને એને હાથથી કે મેશરથી આપણે મેશ કરી દઈશું। હવે આપણે ચણા લઈ લઈશું બાફેલા, એ એડ કરી દઈશું। અહીંયા આપણે ચણાની ક્વોન્ટિટી વધારે લીધી છે, તમે ચાહો તો ઓછી પણ લઈ શકો છો। હવે એમાં આપણે જલજીરા પાવડર લીધું હતું, એ એડ કરીશું, સંચળ એડ કરી દઈશું,
અને જે પેસ્ટ બનાવી હતી આપણે એ 3 થી 4 ચમચી અહીંયા લઈ લઈશું. હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણો મસાલો બનીને રેડી છે. હવે આપણે એને બાઉલમાં સર્વ કરી લઈશું. તો આપણો મસાલો બનીને રેડી છે. હવે આપણે એને ડુંગળીથી પ્રેઝન્ટ કરી દઈશું અને ઉપર થોડા દાણા ઉમેરીશું. કોથમીરના પત્તા લઈશું. તો મિત્રો અગાઉ આપણે જોયું કે પાણીપુરીનું પાણી અને પાણીપુરી માટેનો મસાલો બનાવતા. હવે આપણે બનાવવા જઈ રહ્યા છે પાણીપુરી માટેનું આંબલીનું ગળ્યું પાણી. આંબલીનું ગળ્યું પાણી બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલી આંબલી લીધી હતી. તેને 15 થી 20 મિનિટ સુધી આટલા પાણીમાં પલાળી રાખી હતી. અને જેટલી આંબલી લીધી છે એનાથી ડબલ આપણે ગોળ લઈશું. ગોળની ઓપ્શનમાં તમે ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી જીરા પાવડર અને અડધી ચમચી મીઠું લઈ લીધું છે અને જરૂરિયાત મુજબ પાણી લઈ લીધું છે. તો આ બધા ઇન્ગ્રેડિયન્ટને મિક્સ કરીને આપણે ઉકાળી લઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા 2 કપ જેટલું પાણી એડ કરીશું. હવે તેમાં જે આંબલી લીધી હતી એ એટ ઇટ ઇઝ પાણી સાથે જ ઉમેરવાની છે. આપણે અહીંયા ગોળ લઈ લઈશું, એ એડ કરી દઈશું. હવે જે સંચળ લીધું હતું આપણે એ એડ કરી દઈશું. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આ રીતે એક એક કરીને એમાં એડ કરી દઈશું. હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને પાણીમાં ઉકાળીશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું. તો મિત્રો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઓલમોસ્ટ આ પાણી આપણું ગળ્યું રેડી છે. જો તમારે ગળ્યું પાણી બનાવવું હોય તો આટલી કન્સિસ્ટન્સી રાખવાની, અને જો પેસ્ટ બનાવવી હોય ચાટી તો વધારે ઉકળવા દઈને ઘટ્ટ કરવાનું છે રસાને. તો આપણે હવે એને ચાળણીની મદદથી ગાળી લઈશું. મિત્રો આપણું ગળ્યું પાણી રેડી છે. આને આ જ રીતે પ્રેઝન્ટ કરવાનું છે. આમાં કોઈ જ વસ્તુ ઉપરથી એડ કરવાની નથી. તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હવે આગળ અમે કઈ રેસીપી લઈને તમારી આગળ રજૂ થઈએ તે પણ જણાવજો. અને આ જ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો. તો મિત્રો અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમે આગળ આવી નવી રેસીપી લઈને મળતા રહીશું. થેન્ક યુ.